હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ બનાવીને 6 મહિના સુધી રાખી શકાય એવા રાયતા મરચાં કે આથેલા મરચાંની રેસીપી। તો ચાલો જોઈએ આપણે તેની રેસીપી। રાયતા મરચાં બનાવવા માટે મેં અહીંયા આગળ 250 ગ્રામ લીલા મરચાં લીધા છે। તમારે થોડા કડક મરચાંની પસંદગી કરવાની અને તેના ડીટીયાનો ભાગ એકદમ ગ્રીન હોવો જોઈએ। તે જ મરચાં તાજા હોય છે અને આથવા માટે પરફેક્ટ હોય છે, તો તમારે એવા મરચાંની પસંદગી કરવાની છે। હવે આપણે મરચાંનો ડીટીયાનો ભાગ કાપી નાખીશું અને તેને વચ્ચેથી 2 કટકા કરી લઈશું। હવે મરચાંના વચ્ચેથી ચીરી પાડી તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લેવાના છે। મરચાંની અંદરની નસો કે બિયાનો ભાગ કાઢવાનો નથી, તેને એમના એમ જ રહેવા દેવાના છે। આ રીતે બધા મરચાં આપણે કટિંગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મરચાં આપણા કટિંગ થઈ ગયા છે। હવે તેની અંદર આપણે 1 ચમચી હળદર નાખીશું। મરચાંને આપણે આથવાના છે, તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું। હળદર અને મીઠું નાખી અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બધો મસાલો મરચાં ઉપર કોટ થઈ જાય તેમ તેને હલાવીને મિક્સ કરી લેવાના છે। હવે આપણે તેને ઢાંકી અને 1 કલાક માટે તેને રહેવા દેવાના છે। લગભગ 15-20 મિનિટ જેવું થઈ ગયું છે। વચ્ચે આપણે તેને ખોલી અને એક વખત હલાવી લઈશું। હળદર અને મીઠું નાખવાથી તેની તીખાશ ઓછી થઈ જશે। વળી પાછું ઢાંકી અને આપણે મૂકી દઈશું। લગભગ 1 કલાક પછી પાછું આપણે તેને ખોલીને ચેક કરીશું। તો તમે જોઈ શકો છો કે મીઠું આપણું ઓગળી ગયું છે અને મીઠાનું પાણી છૂટી ગયું છે। આ રીતે આથવા જરૂરી છે મરચાંને પહેલા। હવે આપણે એક સ્ટેનર લઈશું અને તેની અંદર આપણે મરચાંને સહેજ પ્રેસ કરી અને તેનું વધારાનું પાણી નિતારી લઈશું। બહુ ભાર નથી દેવાનો, થોડુંક નીચવી અને તેનું બધું પાણી કાઢી અને સ્ટેનરની અંદર આપણે તેને કોરા કરવા માટે મૂકી દેવાના છે। તેને લગભગ અડધો કલાક સુધી આપણે તેને કોરા થવા દેવાના છે। હવે આપણે તેને આથવા માટેનો મસાલો બનાવી લઈએ। તો મેં અહીંયા આગળ લગભગ 25 ગ્રામ જેટલા 4 થી 5 ચમચી જેટલા આપણે રાઈના કુરિયા લીધા છે। તેની અંદર હું 1 ચમચી જેટલા મેથીના કુરિયા નાખું છું। 1 ચમચી આપણે આખા ધાણા લેવાના છે। તમે ધાણાની જગ્યાએ ધાણાના કુરિયા પણ લઈ શકો છો। 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું અને આ બધા મસાલાને આપણે ધીમા તાપે રોસ્ટ કરી લેવાના છે, જેથી તેની અંદરનો કંઈ ભેજનો કે ભાગ હોય તો તે દૂર થઈ જાય। આ મસાલો રાઈ અને મેથીના કુરિયાથી બનેલો હોવા છતાં કડવો નથી લાગતો। તેને ધીમા તાપે આપણે ખાલી રોસ્ટ જ કરવાનું છે, તેનો કલર ચેન્જ નથી કરવાનો। 1 થી 2 મિનિટ માટે આપણે તેને ખાલી સાતરી લેવાનું છે। 2 મિનિટ પછી આપણે ગેસ બંધ કરી અને તેને એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને તેને ઠંડો થવા દઈશું। આ મસાલો ઠંડો થઈ જાય પછી આપણે તેને ક્રશ કરીશું। હવે આપણે તે જ પેનની અંદર 1 થી 1.5 ચમચી જેટલું મીઠું લઈશું અને મીઠાને પણ આપણે થોડું રોસ્ટ કરી લઈશું, જેથી મીઠાની અંદર પણ જે કાંઈ ભેજ હોય તે દૂર થઈ જાય। આપણે જ્યારે અથાણા બનાવતા હોય ત્યારે પણ તેની અંદર આ રીતે મીઠાને શેકીને જ નાખીએ છીએ, જેથી આપણું અથાણું કે રાયતા મરચાં કે કાંઈ બગડી ન જાય। તો મીઠાને આપણે ધીમા તાપે રોસ્ટ કરી લઈશું 1 મિનિટ માટે, પછી ગેસ બંધ કરી દઈશું। તો મસાલો આપણો ઠંડો થઈ ગયો છે। હવે આપણે તેને મિક્સર જારની અંદર પલ્સ મોડની અંદર આપણે તેને કરવાનો છે। ઓન ઓફ કરતું જવાનું અને તેને દરદરો પાવડર
કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતનો આપણે પાવડર કરવાનો છે, તેને સાવ ભૂકો નથી કરી નાખવાનો। હવે તેને એક ડીશની અંદર ટ્રાન્સફર કરી લઈશું। હવે એક પેનની અંદર હું 1/4 કપ જેટલું તેલ લઉં છું અને તેલને આપણે ગરમ થવા દેવાનું છે। તેની અંદરથી ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવાનું છે। તમે જોઈ શકો છો કે તેલમાંથી ધુમાડા નીકળી ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને આપણે ઠંડુ થવા દેવાનું છે। તેલ આપણું નવશેકું ગરમ રહે એટલે તેની અંદર આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો તે મસાલો આપણે તેની અંદર એડ કરી દઈશું। મીઠું નાખી દઈશું તેની અંદર શેકેલું। અડધી ચમચી આપણે હિંગ નાખીશું અને રાયતા મરચાંનો કલર સરસ આવે એટલે તેના માટે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને આ મસાલાને આપણે નવશેકા તેલની અંદર થોડો શેકી લેવાનો છે। આ મરચાં સ્વાદ અને સુગંધમાં લાંબા સમય સુધી ખરાબ થતા નથી અને એકદમ ટેસ્ટી લાગે છે। તમે મસાલો આ રીતે તેલની અંદર શેકી લેશો તો તેનો સુગંધ એકદમ સરસ આવે છે। એટલે આ પ્રોસેસ જરૂરથી કરજો। મસાલાને આપણે થોડો તેલની અંદર શેકી લેવાનો છે, તેનાથી તેનો કલર અને સુગંધ તેલની અંદર બેસી જાય। તો મસાલો આપણો શેકાઈ ગયો છે અને મરચાં પણ આપણા કોરા થઈ ગયા છે। તો આ મસાલો આપણે હવે મરચાંની અંદર નાખી દઈશું। બધો મસાલો આપણે મરચાંની અંદર નાખી દેવાનો છે અને બધું હલાવી અને મિક્સ કરી લઈશું, જેથી મરચાં અને મસાલો એકબીજા સાથે કોટ થઈ જાય। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે લાસ્ટ પ્રોસેસમાં તેની અંદર એક આખા મોટા લીંબુનો રસ નાખીશું। લીંબુનો રસ નાખવો જરૂરી છે। જે લીંબુ છે એ પ્રિઝર્વેટિવનું પણ કામ કરે છે, જેથી આપણા રાયતા મરચાં બગડતા નથી અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે। તો તમે 1 થી 1.5 લીંબુનો રસ તેની અંદર ઉમેરી શકો છો। તો મરચાં આપણા બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ભરવા માટે એક કાચની જાર લઈશું। તેને મેં તડકે 1 થી 2 કલાક માટે સૂકવી દીધી હતી, જેથી તેની અંદર જે કાંઈ ભેજનું પ્રમાણ હોય તો ઉડી જાય અને મરચાંને આપણે તેની અંદર હવે ભરીને મૂકી દઈશું। તો તૈયાર થઈ ગયા છે આપણા સરસ મજાના ટેસ્ટી એવા રાયતા મરચાં, જેને તમે રોટલા, રોટલી, થેપલા ગમે તેની સાથે તમે તેને ખાઈ શકો છો। તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને મારી કેવી રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।